નવસારી ખાતે બિલીમોરામાં ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે। નવસારીથી આ વિગતો મળી રહી છે। બિલીમોરા ખાતે ગટરમાં બાળકી પડવાનો મામલો સામે આવ્યો છે। 6 વર્ષીય બાળકી જેનું નામ શાહીન શેખ હતું તે રમતા રમતા ગટરમાં પડી હતી। તો ગઈકાલે સાંજેથી જ પાલિકા દ્વારા શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે। નવસારીથી આ વિગતો સામે આવી રહી છે। 12 કલાક થવા છતાં પણ હજુ સુધી બાળકીનો પત્તો લાગ્યો નથી। તો ગણદેવીના ધારાસભ્યએ સ્થળ અને પરિવારની મુલાકાત કરી છે। વાડિયા શિપયાર્ડ એરિયાની અંદર જે કાલે ઘટના બની છે, 4 વર્ષની એક મુસ્લિમ સમાજની દીકરી છે, એ રમતી હશે। કાલે વરસાદ બી છે, પણ જે વિસ્તાર છે એનાથી બિલકુલ હાવ નજીકમાં નદી છે। કાલે અંબિકા નદીમાં ભરતી પણ હતી, દરિયા કિનારે નદી છે, એના કારણે એ બાળકી જેવી પાઇપમાં અંદર ઘૂસી જાય પછી ખૂબ કોશિશ થઈ છે, પણ આપણે એને બચાવી પણ નહીં શક્યા ને હજુ સુધી દીકરી મળી પણ નથી। પાઇપોમાં પૂરી તપાસ કરી છે, પાઇપોમાં કોઈ જગ્યાએ દીકરી દેખાતી નથી। ચોક્કસ એવું જ લાગે છે કે નદીમાં ભરતીના કારણે ખેંચાઈ ગયા હશે। તંત્ર અને અમારા અનુભવી લોકો જે કંઈ જાણકાર માણસો ખૂબ મહેનત કરી રહ્યા છે। ભગવાનને પ્રાર્થના કરું છું કે દીકરી વહેલી મળી જાય તો કુટુંબને પણ થોડું એમને આશ્વાસન, એમને પણ શાંતિ થાય, એ રીતે કોશિશ ચાલે છે। નવસારી જિલ્લામાં ગઈકાલે ગોઝારી ઘટના સામે બની હતી। નવસારી જિલ્લાના જે બિલીમોરા શહેર આવ્યું છે, બંદર જે રોડ આવ્યો છે, ત્યાં જે ગઈકાલે એક બાળકી છે રમતા રમતા આ ગટરમાં પડી હતી। આપણે દ્રશ્યો બતાવવા માંગીશ। જ્યાં ગટર છે તે ગટરમાં બાળકી રમતા રમતા અહીંથી ગરકાવ થઈ હતી। હજુ પણ જે બાળકી છે તે બાળકીનો 12 કલાક વીત્યા છતાં પણ હજુ પણ બાળકીનો કોઈ પતો નથી મળ્યો। ત્યારે નવસારી જે બિલીમોરા જે ફાયર વિભાગ છે તે બિલીમોરા ફાયર વિભાગની ટીમ પણ કામે લાગી ચૂકી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય બિલીમોરા નગરપાલિકા છે તે બિલીમોરા નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર અનેક સવાલ ઉઠી રહ્યા છે। એક માસૂમ બાળકીનો જે જીવ ગયો છે, જેના કારણે પરિવારમાં પણ આઘાત લાગી ચૂક્યો છે। ત્યારે પાલિકાની જે ઘોર બેદરકારી છે તે બેદરકારી સામે આવી રહી છે। બાળકી ડૂબવા બાદ જે તંત્ર છે તંત્ર કામે લાગ્યું છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય જે પાલિકા છે તે પાલિકાએ પ્રી મોન્સૂનની કામગીરી છે તે કામગીરી ખાલી માત્ર કાગળ ઉપર જ રાખવામાં આવી હતી। બાળકીને શોધખોળ કરવા માટે એસડીએમની જે ટીમ છે તે પણ અહીં બોલાવવામાં આવી છે। જે સ્થાનિક તરવૈયાઓ છે તેમજ જે ફાયરના જવાનો છે, ફાયરના જવાનો દ્વારા પણ બંદર ઉપર અંબિકા નદીમાં પણ બાળકીની શોધખોળ કરવામાં આવી રહી છે। વહેલી સવારે જે અહીંના ગણદેવીના જે ધારાસભ્ય છે, ગણદેવીના ધારાસભ્ય દ્વારા પરિવાર તેમજ જે લોકો છે તે લોકોની સ્થળની પણ મુલાકાત લેવામાં આવી છે। ત્યારે ચોક્કસપણે કહી શકાય નવસારીમાં જે બિલીમોરામાં જે ઘટના બની છે તેમાં એક માસૂમનો જીવ ગયો છે। ત્યારે પરિવાર જે છે તે પરિવાર બાળકીની જે ડેડ બોડી છે ડેડ બોડી માટે વહેલી સવારથી એ કરી રહ્યું છે। ત્યારે જે નગરપાલિકા છે તે નગરપાલિકાની ઘોર બેદરકારી છે સામે આવી રહી છે, જેના કારણે માસૂમ બાળકીનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ઋષિ શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી।